ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला। अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनवर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं। लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 15 अध्याय श्लोक 6। न तद्भासयते सूर्यः न तद्भासयते सूर्यः न शशाङ्को न पावकः न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम तद्धाम परमं मम। ततः पदं तत्परिमार्गितव्यम्। એ પદનું અન્વેષણ કરવું જોઈએ। એ પદ જાણવા યોગ્ય છે। એ પદ શું છે? જેમાંથી જ આ સંપૂર્ણ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ યત પ્રવૃત્ત એ જે પરમાત્મા સ્વરૂપ જે છે જે પરમપદ છે કોણ એને જાણી શકે? અધિકારીત્વના ગુણ કેવા હોવા જોઈએ એ ભગવાન અહીંયા દર્શાવ્યું આપણે 5મા શ્લોક। પણ એ પદની વિશેષતા શું છે? न तद्भासयते सूर्यः न शशांको न पावकः। એ પદ જે છે એને જ માટે અહીંયા શબ્દ છે ધામ। આ સમજો, ધામ એટલે કે જે સર્વ દ્વારા ઈચ્છનીય છે।
જે સર્વ માટે પ્રાપ્ત કરવા યોગ્ય. તો એ ધામ તદ્ધામ પરમમ મમ, આ મારું પરમધામ છે. પણ એ કેવું છે? પરમધામ સ્વતઃસિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ છે. એ પરમાત્મા જેમાંથી એ પદ, એ પરમ પદ જેમાંથી આ સંપૂર્ણ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ, જેના દ્વારા જ આ સંપૂર્ણ સૃષ્ટિની સ્થિતિ છે, એ પરમ પદ જ સ્વતઃસિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. આ સંબંધ. અને એ પદ કેવું છે? ન તદ્ભાસયતે સૂર્ય, ત્યાં સૂર્ય પ્રકાશિત થતો નથી. ન ચંદ્ર તારકમ, ન શશાંકો, ન પાવક. શશાંક ચંદ્ર, અંક એટલે અંક ચિહ્ન. પૂર્ણિમાનો ચંદ્ર જોઈએ ને, તો પેલું બેઠેલું સસલું હોય ને એવું દેખાય, અંકિત થાય, એટલે શશાંક એવું કહેવાય. પાવક, સર્વને પાવન કરનાર જે અગ્નિ છે. ભગવાન કહે છે એ મારું ધામ, જે પરમધામ છે, જે સ્વતઃસિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ છે. ધામ એટલે ચૈતન્ય સ્વરૂપ, જે સર્વ દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય છે. ત્યાં સૂર્ય પ્રકાશિત થતો નથી, ચંદ્ર પ્રકાશિત થતો નથી, અગ્નિ પ્રકાશિત થતો નથી. યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. આગળ શું કીધું? યસ્મિન ગતા ન નિવર્તન્તિ. અહીંયા કે છે આ જે મારું ધામ છે, જેને પ્રાપ્ત કર્યા પછી, જ્યાં ગયા પછી પાછું આવવાનું નથી. શંકરાચાર્ય કહે છે ન તદ્ભાસયતે સૂર્ય. તો કે તદ એટલે શું? શંકરાચાર્ય કહે છે વ્યવહિતેને ધામના શબ્દ. વ્યવહિતને બીજે ચોથા પાદમાં જે તદ્ધામ શબ્દ છે, શંકરાચાર્ય કહે છે એ ધામ શબ્દ દ્વારા જ અહીંયા આ તત્ શબ્દનો નિર્દેશ કરે છે. ધામના સંબંધ. આ તત અહીંયા તદ ભાષા, તેમાં તત શબ્દ જે છે એનો સંબંધ કોની સાથે છે? આ ધામ શબ્દ સાથે છે. ન તદ્ભાસયતે સૂર્ય ધામ તેજો રૂપમ પદમ ન ભાસયતે સૂર્ય તે આદિત્ય. ધામ મેં કહ્યું ને સ્વતઃસિદ્ધ ચૈતન્ય સ્વરૂપ જે છે, તેજો રૂપમ. અચ્છા, સ્વતઃસિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ જે છે, ન ભાસયતે સૂર્ય. સૂર્ય ત્યાં એને પ્રકાશિત કરતો નથી. કેમ? સર્વ અવભાસન શક્તિમત્વે અપી સતી. સૂર્યમંડળની દ્રષ્ટિએ વિચારીએ તો સર્વને પ્રકાશિત કરનાર શક્તિ જે છે, સર્વને પ્રકાશ કરવાની શક્તિ સૂર્યમાં છે. પણ એ જ સૂર્ય આ આત્મા તત્વ જે ચૈતન્ય છે એને પ્રકાશિત કરી શકે એમ છે જ નહીં. તથા ન શશાંક ન પાવક અગ્નિ. એ જ રીતે પાવક શશાંક ચંદ્ર ન પાવક ન અગ્નિ અપી. સ્વપ્રકાશ સૂર્ય જે છે એ આ ધામને, આ ચૈતન્ય સ્વરૂપ આત્માને પ્રકાશિત નહીં કરે તો પછી ચંદ્ર તો કેવી રીતે કરી શકે? ચંદ્ર સ્વયં કેવો છે? સૂર્ય દ્વારા પર પ્રકાશિત છે. એટલું જ નહીં, ન અગ્નિ, સર્વને પાવન કરનાર અગ્નિ છે. જ્યારે સૂર્ય નથી ત્યારે રાત્રે ચંદ્ર પ્રકાશ કરે છે. વાદળો હોય, વાદળોથી ચંદ્ર ઢંકાઈ ગયો હોય, અથવા અમાવાસ્ય હોય તો અગ્નિનો પ્રકાશ હોય છે. જ્યાં સમજ વિકલ્પ છે. દિવસના સૂર્ય છે, રાત્રે સૂર્ય નથી, પણ ત્યારે ચંદ્રમાનો પ્રકાશ હોય છે. પણ ચંદ્રમાનો પણ પ્રકાશ જ્યારે ન હોય ત્યારે પ્રકાશિત કરનાર કોણ છે? અગ્નિ છે. જ્યાં સમજો, આ આપણા અનુભવ પ્રમાણે જે પ્રકાશિત કરનાર પદાર્થો જે છે એ સૂર્ય છે, ચંદ્ર છે, અગ્નિ છે.
એ ત્રણે જ્યારે આ પરમ પદ જે છે, આ પરમધામ જે છે એને પ્રકાશિત કરી શકે એવું છે જ નહીં. બીજો અર્થ લેવાનો છે, આ સમજો અહીંયા બરાબર. સૂર્ય એટલે કે ચક્ષુ દેવતા, ચક્ષુના અધિદેવતા કોણ છે? સૂર્યનારાયણ. ચંદ્ર મનના અધિદેવતા છે. અગ્નિ વાણીના અધિદેવતા છે. ભગવાન કહી રહ્યા છે સૂર્યના પ્રકાશથી એને પ્રકાશિત કરી શકાય એમ નથી. એટલે કે આંખ દ્વારા, એટલે કે ઇન્દ્રિયો દ્વારા એને પ્રકાશિત કરી શકાય એમ નથી. મન પણ એને પ્રકાશિત કરી શકે એમ નથી. વાણી દ્વારા, શબ્દ. ઇન્દ્રિય એટલે પ્રત્યક્ષ પ્રમાણ છે, મન એટલે પરોક્ષ પ્રમાણ છે. અગ્નિ એટલે કે વાણીના દેવતા, અધિદેવતા જે છે અગ્નિ છે. અગ્નિ પણ એને પ્રકાશિત કરી શકે એમ નથી. એટલે કે વાણી શબ્દ દ્વારા પણ પ્રત્યક્ષ પ્રમાણ, પરોક્ષ પ્રમાણ, શબ્દ પ્રમાણ દ્વારા જેને પ્રકાશિત કરી શકાય એમ છે જ નહીં. પણ એવું કેમ કે આવશ્યકતા નથી. જો સમજવાનું, યદ્ધામ વૈષ્ણવમ પદમ ગત્વા, આ ધામ જે છે વૈષ્ણવ પદ છે. ચોથા શ્લોકમાં જેનો વૈષ્ણવ પદ દ્વારા જેનું નિરૂપણ કરવામાં આવ્યું એ જ અહીંયા આગળ ધામ દ્વારા પરમમ પદમ, તદ્ધામ પરમમ મમ, અમારું પરમ ધામ છે. ધામ એટલે કે સ્વતઃસિદ્ધ ચૈતન્ય સ્વરૂપાત્મા છે. કોઈ પ્રમાણ પ્રવૃત્તિની આવશ્યકતા નથી. ન તદ્ભાસયતે સૂર્ય ન શશાંકો ન પાવક. એટલે કે ભગવાન કહી રહ્યા છે કે કોઈ પણ પ્રમાણની પ્રવૃત્તિની આવશ્યકતા જ નથી. સ્વતઃસિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપાત્મા છે. અને એ ધામની પ્રાપ્તિ કર્યા પછી યદ્ગત્વા ન નિવર્તન્તે યત ન ચ સૂર્યાદિ ન ભાસતે તદ્ધામ પદમ પરમમ મમ વિષ્ણુ. એ મારું પરમ પદ છે. એ પરમ પદ છે એ જ આત્મ ચૈતન્ય સ્વરૂપે છે. આ પ્રકારથી પરમધામ એટલે કે આત્મ ચૈતન્ય સ્વરૂપે જ્યારે પરમાત્માને આપણે ઓળખી લઈએ છીએ તો પછી ફરીથી આ જન્મ મરણના ચક્રમાં પડવું પડતું નથી. એને મોક્ષની પ્રાપ્તિ, એને વિષ્ણુના પરમધામની પ્રાપ્તિ અવશ્ય થાય છે. આત્મા માટે આપણે પ્રમાણ પ્રવૃત્તિ નથી. અજ્ઞાનની નિવૃત્તિ માટે પ્રમાણ પ્રવૃત્તિ છે. શાસ્ત્ર પ્રમાણની પ્રવૃત્તિ જે છે એ શાસ્ત્ર પ્રમાણની પ્રવૃત્તિ પણ શાના માટે છે? અજ્ઞાનની નિવૃત્તિ માટે. સ્વયં પ્રકાશતે હ્યાત્મા. એકવાર અજ્ઞાનની નિવૃત્તિ થઈ ગઈ પછી તો સ્વયં પ્રકાશ. આદિત્યવદ જ્ઞાનમ પ્રકાશયતિ તત્પર. 5મા અધ્યાયમાં આપણે જોઈ ગયા. વાદળને હટાવવાની જરૂર છે, સૂર્ય તો સ્વપ્રકાશ છે. એ જ રીતે અજ્ઞાન રૂપી આવરણ છે, અજ્ઞાન રૂપી આવરણની નિવૃત્તિ કરવાની છે. આત્મા તો સ્વતઃસિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય છે. એકવાર આ આત્માને પરમાત્મા સ્વરૂપે જાણી લીધા પછી એને જન્મ મરણના ચક્રમાં પડવું પડતું જ નથી. તો કે યદ્ગત્વાના નિવર્તન્તે, તમે જે કહ્યું ને, જ્યાં ગયા પછી પાછું આવવાનું નથી. તો કે આ જગતનો તો નિયમ છે. નનુ સર્વાહી ગતિ આગત્યાંતાહ. કોઈ પણ ગતિ હોય, ગત્વા શબ્દ છે ને, જ્યાં ગયા પછી. જ્યાં એટલે પેલો પ્રશ્ન કરે છે કે કોઈ પણ ગતિ જે છે કેવી છે? સર્વાહી ગતિ, સર્વ પ્રકારની જે ગતિ છે. આ ગતિ અંતાહ સંયોગાહ વિપ્રયોગાંતાહ પ્રસિદ્ધમ કથમ ઉચ્યન્તે તદ્ધામ ગતાનામ નાસ્તિ નિવૃત્તિ. જ્યાં પણ તમે ગતિ કરો છો ત્યાંથી આ ગતિ, જ્યાં સમજો, જ્યાં પણ તમારો સંયોગ થયો ત્યાંથી તમારો વિપ્રયોગ એટલે કે વિયોગ થવાનો જ છે.
કોઈ પણ સંયોગ છેવટે વિયોગમાં જ અંત પામે છે. કોઈ પણ ગતિનો અંત જે છે એ છેવટે આ ગતિમાં જ છે. તો તમે કેવી રીતે કહી શકો? કથમ ઉચ્ચંતે તદ્ધામ ગતાનામ, ત્યાં એ ધામમાં ગયા જવા વાળા માટે નિવૃત્તિ નાસ્તિ, એને ફરીથી આવૃત્તિ એટલે કે ફરીથી એને પુનરાગમન થતું નથી, એવું તમે કઈ રીતે કહી શકો? ગતિ આ ગતિ તો આપણો અનુભવ છે, અને જ્યાં ગયા ત્યાંથી પાછા આવવાનું જ છે. તો તમે કઈ રીતે કહી શકો કે નથી આવતા? કોને આધારે તમે કહી રહ્યા છો કે એમની પાછી ગતિ થતી નથી? એટલે ભગવાન સ્વયં અહીંયા એનો ઉત્તર આપે છે, એનું કારણ દર્શાવે. મમૈવાંશો જીવલોકે, મમૈવાંશો જીવલોકે, જીવભૂત સનાતનઃ, જીવભૂત સનાતનઃ, મનઃષષ્ઠાનીન્દ્રિયાણિ, મનઃષષ્ઠાનીન્દ્રિયાણિ, પ્રકૃતિસ્થાનિ કર્ષતિ, પ્રકૃતિસ્થાનિ કર્ષતિ. મમ એવ અંશઃ જીવલોકે, જીવભૂતઃ સનાતનઃ. જો આ શ્લોકમાં લોકો ગડબડ કરે, દ્વૈતવાદીઓ, ભક્તિ યોગ વાળા છે, જેટલા પણ ભક્તિ સંપ્રદાય છે એ બધા ભક્તિ સંપ્રદાય શું કહે છે? જો ભગવાને કીધું છે આ જીવ મારો અંશ છે, સમજો બરાબર. મમ એવ અંશઃ જીવલોકે, જીવભૂતઃ સનાતનઃ. જીવલોકે એટલે કોને? જીવાનામ લોકે, સંસારે. આ સંસારમાં મમ એવ પરમાત્મનઃ અંશઃ ભાગ અવયવ એકદેશે ઇતિ અનર્થાંતરમ. આ જીવ લોકમાં, આ મનુષ્ય લોકમાં જીવભૂત, જીવ રૂપ જે આત્મા જે છે, જે ભોગતા છે, જે કરતા છે, જે પોતાને કરતા ભોગતા માની રહ્યો છે, એ કરતા ભોગતા માનવા વાળો જે જીવ છે એ સનાતન છે. આમ આ જે આ પરમાત્મા, જો મમ એવ સનાતન અંશ જીવભૂત, આ વાક્ય મમ એટલે પરમાત્મા. આ કરતા ભોગતા જીવ જે છે એ પરમાત્માના સનાતન અંશ છે. વિચાર, એ સનાતન શબ્દ છે. સનાતન નો અર્થ શું થયો? જે નિત્ય નિરંતર છે. જો એ સનાતન છે, નિત્ય નિરંતર, કાળમાં એ સતત છે. દેશ અને કાળ હંમેશા સાથે જ ચાલે. જો આ સમજ બરાબર. જ્યાં દેશ છે ત્યાં કાળ છે જ, જ્યાં કાળ છે ત્યાં દેશ છે જ. ભગવાન પણ એ બંનેનો સાથે જ ઉલ્લેખ કરે. અવિનાશી તુ તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતમ. જે કાળમાં મર્યાદિત નથી, અવિનાશી છે, એ કેવો આત્મા છે? સર્વવ્યાપી છે. તો આ ભગવાન કહે છે કે આ મારા પરમાત્માનો જે અંશ, જીવભૂત, જે કરતા ભોગતા રૂપે દેખાઈ રહેલો જે જીવભૂત મારો અંશ જે છે એ સનાતન છે. જો એ સનાતન છે તો પછી એને અંશ, ભાગ કે અવયવ કે એક દેશ આપણે કહી શકીએ? જો એ સર્વવ્યાપી છે, એ ચૈતન્ય સ્વરૂપ છે, તો ચૈતન્ય સ્વરૂપ આત્મા જે છે શું એનો અંશ બની શકે ખરો? આકાશના વિભાગ થઈ શકે? આકાશનો અંશ હોઈ શકે? આકાશના બે વિભાગ થઈ ગયા. ભલે ભગવાન અહીંયા અંશ શબ્દ વાપરે છે, અને અંશ શબ્દનો અર્થ અહીંયા શંકરાચાર્યજી જે કરે છે, ભાગ અવયવ એક દેશ ઇતિ,
અનર્થાંતરમ. કોઈ પણ પ્રકારે સર્વવ્યાપી આકાશનો ભાગ અવયવ નહીં થઈ શકે, તો એનું પણ જે કારણ, જે સર્વવ્યાપી સ્વતસિદ્ધ પ્રકાશ ચૈતન્ય, સ્વપ્રકાશ ચૈતન્ય જે છે, એનો અંશ કેવી રીતે બની શકે? એનો અવયવ, એનો ભાગ બની શકે જ કેવી રીતે? જો વિચાર. એક દેશ ઇતિ અનર્થાંતરમ. જ્યારે તમે એમ કહો કે આ પરમાત્માનો સનાતન અંશ જે છે એ એક અંગ છે, એક ભાગ છે, એક અવયવ છે, એ તમે કેવી રીતે કહી શકો? એટલે શંકરાચાર્યજી આપણને બે દ્રષ્ટાંત આપે છે. આ સમજજો. કર્તા ભોગતા રૂપે જે જીવનો અનુભવ થઈ રહ્યો છે એ ભગવાનનો સનાતન અંશ છે, એવું જયારે ભગવાન કહે છે, તો અર્થાંતરમ ભગવાન શંકરાચાર્ય કહે છે આવો એક બીજો અર્થ થઈ શકે. અંશ એટલે શું છે? અંશનો અર્થ શું થઈ શકે? ભાગ થઈ શકે, અવયવ થઈ શકે, એક દેશ થઈ શકે, આવો એનો અભિપ્રાય, એનો અર્થ થઈ શકે. પણ કે ખરેખર એ અંશ છે, ખરેખર આ પરમાત્માના ભાગ થઈ ગયા, ખરેખર જીવ પરમાત્માનો અવયવ છે. એટલે શંકરાચાર્ય દ્રષ્ટાંત આપે છે. યથા જલ સૂર્યક સૂર્યાંશ જલ નિમિત્તે અપાયે સૂર્યમ એવ ગત્વા ન નિવર્તન્તે તથા અયમપી અંશ તેન એવ આત્મના સમગચ્છતિ એવમ એવ. આ ભગવાનનો જે અંશ જીવ આપણે જેને કહીએ છીએ એ ખરેખર તો શું છે? યથા જલ સૂર્યક સૂર્યાંશ. જલ સૂર્યક, આ ક જે છે ને એ નિકૃષ્ટતા બતાવે. સૂર્યક, જલ સૂર્યક એટલે કે એ સૂર્ય નથી. જળમાં જે સૂર્યનું પ્રતિબિંબ આપણે જોઈએ છે એ સ્વયં સૂર્ય નથી. એટલે સૂર્ય કહ એવું કીધું. જળ સૂર્યાંશ, એ સૂર્યાંશ છે. જળમાં જે સૂર્યનું પ્રતિબિંબ દેખાય છે એ પ્રતિબિંબિત જે સૂર્ય છે એને સૂર્યનો અંશ એવું કહી શકીએ. પણ એ અંશ કોને કારણે છે? જલ નિમિત્ત. જળના નિમિત્તથી જ પેલું સૂર્યનું પ્રતિબિંબ પડે છે અને એવું લાગે છે કે જાણે કે સૂર્યનો અંશ છે. પણ એ ક્યાં સુધી રહેશે? જલ નિમિત્ત અપાયે. એ પ્રતિબિંબ, સૂર્યના પ્રતિબિંબનું જે નિમિત્ત છે એ નિમિત્ત નિવૃત્તિ થઈ જાય તો શું થવાનું? સૂર્યમેવ ગત્વા ન નિવર્તન્તે. એકવાર આ સૂર્યના પ્રતિબિંબનું નિમિત્ત જળ જે છે એ જળનો નાશ થઈ ગયો, પછી એ પ્રતિબિંબ જે છે જાણે કે સૂર્યમાં જતું રહ્યું, પછી એ પાછું આવતું નથી. એ જ રીતે તથા અયમપી અંશ તેન હવે આત્મના સમગચ્છતિ એવમ એવ. એ જ પ્રકાર આ અંતઃકરણમાં ચિદાભાસ રૂપે આ જીવનો અંશ, આ પરમાત્માનો અંશ જીવ રૂપે એ દેખાઈ રહ્યો છે. પણ જયારે અજ્ઞાનની નિવૃત્તિ થાય છે ત્યારે આ સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીરની પણ નિવૃત્તિ થઈ જાય છે, પછી એ પાછો આવતો નથી. કેમ? એકવાર પોતાને પરમાત્મા સ્વરૂપ જાણી લીધા પછી આ ચિદાભાસમાં જે જીવરૂપ કર્તૃત્વ ભોક્તૃત્વ જે છે એનો પણ નાશ થઈ જાય. કોઈ કર્તૃત્વ ભોક્તૃત્વ રહેતું જ નથી. જ્યારે કર્તૃત્વ ભોક્તૃત્વ નથી, જીવ ભાવ નથી, તો પાછા આવવાનો પ્રશ્ન જ ક્યાં છે? જ્યાં સુધી પેલું કર્તૃત્વ ભોક્તૃત્વ છે ત્યાં સુધી પેલું પુનરાવર્તન છે. પણ જયારે કર્તૃત્વ ભોક્તૃત્વ રૂપી ચિદાભાસ જ નથી, તો એ પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત કર્યા પછી એને ફરી આવવું પડતું નથી.
હવે શંકરાચાર્યજી બીજું દ્રષ્ટાંત આપે. યથા વા ઘટાદિ ઉપાધિ પરિચ્છિન્ન ઘટાદિ આકાશ આકાશાંશ સન્ન ઘટાદિ નિમિત્ત અપાય આકાશમ પ્રાપ્ય ન નિવર્તતે. પેલા સૂર્યનું પ્રતિબિંબ અને પ્રતિબિંબ પાછું સૂર્યમાં જતું રહ્યું અને પાછું આવતું નથી. આ એક શાસ્ત્રમાં બે પ્રકારની પ્રક્રિયા છે. બિંબવાદ, અવચ્છેદવાદ. સૂર્યના પ્રતિબિંબનું જે આપણે દ્રષ્ટાંત લઈએ છીએ એને બિંબવાદ કહેવામાં આવે. ચિદાભાસ જે છે, ચૈતન્ય સ્વરૂપ આત્મા જે છે, એ સાત્વિક અંતઃકરણમાં એનું પ્રતિબિંબ પડે છે, એ ચિદાભાસ રૂપે અભિવ્યક્ત થાય. આ એક પ્રક્રિયા. શંકરાચાર્યજી અવચ્છેદવાદ પ્રક્રિયાનો આધાર લઈને કહે છે યથાવા અથવા તો યથા ઘટાદિ ઉપાધિ પરિચ્છિન્ન ઘટાદિ આકાશ. ઘટાદિ ઉપાધિને કારણે જ પરિચ્છિન્ન મર્યાદિત થયેલો આકાશ જે છે, આ ઘટાકાશ છે, આ મઠાકાશ છે. એક પ્રકાર આકાશ અંશ સન્ન, એ જાણે કે આકાશનો અંશ હોય એવું દેખાય છે, પણ કે ખરેખર આકાશનો અંશ બની શકે? જ્યારે આપણે એમ કહીએ આ ઘટાકાશ છે, આ મઠાકાશ છે, 12 મહાકાશ છે, તો જાણે કે પેલો આકાશનો અંશ બની ગયો ઘટાકાશ હૈ. પણ એ ઘટાકાશનું જે નિમિત્ત, જે ઘડો જે છે, ઘટાદિ નિમિત્ત અપાયે આકાશમ પ્રાપ્ય ન નિવર્તતે ઇતિ. આકાશને મર્યાદિત કરનાર જે છે નિમિત્ત, ઘડો, એ ઘડાનો નાશ થઈ ગયો. તો ઘડાના નાશને કારણે શું થશે? પેલો ઘટાકાશ છે, જાણે કે મહાકાશમાં લઈ પામ્યો, એકવાર એ નિમિત્ત નિવૃત્તિ થઈ ગઈ, પછી પાછું એને આવવાનું, ફરીથી પેલો ઘટાકાશ નહીં બને. એ જ રીતે જ્યાં સુધી આ અંતઃકરણમાં અહમ બુદ્ધિ કરીને આપણે બેઠા છે, કર્તૃત્વ ભોક્તૃત્વ કરીને આપણે બેઠા છે, ત્યાં સુધી પેલી ગતિ આ ગતિ છે. પણ એકવાર પોતાને અકર્તા અભોગતા આત્મા સ્વરૂપે આપણે પોતાને ઓળખી લીધા, પછી શું છે? ન નિવર્તતે યદ્ગત્વા ન નિવર્તન્તે ઇતિ ઉક્તમ ઉપપન્નમ. આ પ્રકારથી જે ભગવાને આપણને કહ્યું કે જ્યાં ગયા પછી એને ફરી આ જન્મ મરણના ચક્રમાં પડવું પડતું નથી, એ યોગ્ય છે, યુક્તિ. ઉપપન્નમ એટલે કે એ તર્કબદ્ધ છે. જ્યાં સુધી અંતઃકરણમાં આપણે અહમ બુદ્ધિ કરીને બેઠા છે, કર્તૃત્વ ભોક્તૃત્વ કરીને બેઠા છે, ત્યાં સુધી જ આ જીવ છે. આમ જેમ આકાશનો કોઈ અંશ સંભવ નથી, એમ એ પરમાત્માનો પણ અંશ નથી. જો આ સમજ, જેમ પેલું સૂર્યનું જળમાં પ્રતિબિંબ પડે છે, જે રીતે આ ઘટાકાશ જાણે કે આકાશ મર્યાદિત થઈ ગયો, એમ જાણે કે પરમાત્મા જીવ રૂપે, જીવ અંશ રૂપે જાણે કે દેખાઈ રહ્યા, ખરેખર નથી. જો આ સમજ, એટલે શંકરાચાર્યજી અહીંયા તર્ક આપે છે કે પરમાત્મા જે છે એનો અંશ અવયવ સંભવ જ નથી. કેમ નથી? નિરવયસ્ય પરમાત્મનઃ કુતઃ અવયવ એક દેશ અંશ ઇતિ. આ તમે જેમ કહો છો, ભગવાન એમ કે છે કે મમ અંશ, આ મારો અંશ છે, મારો અવયવ છે, એક દેશ છે. એક દેશ એટલે એક દેશમાં મર્યાદિત છે. તો કે પરમાત્મા તો નિરવયવ છે, સર્વવ્યાપી છે. જો એ પરમાત્મા સર્વવ્યાપી છે, તો સર્વવ્યાપી પરમાત્મામાં, નિરવયવ પરમાત્મામાં આ અવયવ આવે જ ક્યાંથી? સાવયવતે ચ વિનાશ પ્રસંગ અવયવ વિભાગાત. જો એ સા અવયવ છે, તો એના અવયવોનું વિઘટન થઈ જશે, એનો નાશ અવશ્ય થઈ જાય. તો કે તમે આ અંશ શબ્દ શું કામ વાપરે? ખરેખર સર્વવ્યાપી પરમાત્માનો અંશ હોઈ શકે જ નહીં.
પૂર્વ પક્ષી કહે છે આપણને કે આ પરમાત્મા નિરવયવ પરમાત્માના અવયવનો કલ્પના તમે કેવી રીતે કરી? એટલે શંકરાચાર્યજીને ઉત્તર આપે છે ન એષ દોષ, કે આમાં કોઈ દોષ નથી. કેમ? અવિદ્યાકૃત ઉપાધિ પરિચ્છિન્ન એક દેશ અંશ ઇવ કલ્પિત. અવિદ્યાકૃત ઉપાધિ પરિચ્છિન્ન એક દેશ અંશ ઇવ કલ્પિત. કારણ કે અવિદ્યા છે પોતાના સ્વરૂપને જાણતો નથી, પોતાના સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપને એ જાણતો નથી, અને એ બ્રહ્મ સ્વરૂપને ન જાણવાને કારણે અવિદ્યા કામ કર્મને કારણે આજે ઉપાધિ એને પ્રાપ્ત થઈ છે. એ ઉપાધિમાં અહમ બુદ્ધિ કરીને બેઠો છે. આમ એ ઉપાધિની પરિચ્છિન્નતાને કારણે જાણે કે એ પરમાત્માનો અંશ હોય એવું દેખાઈ રહ્યું છે. અંશ ઇવ, ઇવ એટલે જાણે કે અંશ ઇવ કલ્પિત. આમ એ અંશની કલ્પના કરવામાં આવે, ખરેખર અંશ છે જ નહીં. દર્શિત જાયમ અર્થ ક્ષેત્ર અધ્યાય વિસ્તરશ. શંકરાચાર્ય કહે છે આ વાત વિસ્તારપૂર્વક ક્ષેત્રજ્ઞ વિભાગ યોગના 13મા અધ્યાયમાં વિસ્તારપૂર્વક તમને સમજાવ્યું છે કે કોઈ પણ પ્રકારે ઈશ્વર તત્વ જે છે, પરમાત્મા તત્વ અથવા આત્મા તત્વ જે છે એમાં અંશની સંભાવના, અને છતાં પણ દેખાઈ રહ્યું છે. જો સહજીવ મદંશત્વેન કલ્પિત. તો કે આ પરમાત્માનો જીવ અંશ જે છે એ ખરેખર કલ્પિત છે. જો તમે એમ કહો છો કે આ જીવ અંશ જે છે એ કલ્પિત છે, ખરેખર અંશ છે જ નહીં, કારણ કે નિરવય પરમાત્મામાં અવયવની કોઈ સંભાવના નથી. તો પછી આ સંસાર તમે જેને કહો છો સંસરતી ઉત્ક્રામતી ચૈતી ઉચ્યતે, તો પછી આ તમે કહો છો કથમ સંસરતી, તો પછી આ સંસારમાં એનો જન્મ મૃત્યુનું ચક્ર ચાલતું રહે છે. આ સંસારના પ્રવાહમાં એ આગળ વધતો જ રહે છે. એ કેવી રીતે શક્ય બને? અને એનો ઉત્તર આપતા ભગવાન કહે છે ઉત્ક્રામંતી ઇતિ ઉચ્યતે. જો આ સમજ્યા, સંસરતી ઉત્ક્રામતી. ઉત્ક્રામતી એટલે કે આ શરીર છોડીને એ પેલું ઉપર ઉઠે છે, બહાર જાય છે. બીજો આ દેહ છોડીને એ આ દેહમાંથી ઉત્ક્રમણ કરીને પેલો બીજો દેહ એ પ્રાપ્ત કરે છે. જો અવયવ જ નથી તો કેવી રીતે એક દેહમાંથી પેલો બીજા દેહમાં જવાનું? અને એ ગતિ જે છે, સંસાર ગતિ જેને આપણે કહીએ છીએ, એ સંસાર ગતિ કોને કારણે થઈ રહી છે? એટલે બીજા પંક્તિમાં ભગવાન એનો ઉત્તર આપે છે મનસ્સ્થાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કર્ષતી. કેવી રીતે આ સંસારમાં એની ગતિ આ ગતિ થતી રહે છે, કેવી રીતે એનું ઉત્ક્રમણ થાય છે, આ શરીર છોડી કેવી રીતે જઈ શકે? મનસ્સ્થાની ઇન્દ્રિયાણી શ્રોત્રાદીની પ્રકૃતિ સ્થાની ઇન્દ્રિયાણી. મનઃ ષષ્ઠાની ઇન્દ્રિયાણી. બહુ સુંદર. ઇન્દ્રિયાણી, ઇન્દ્રિયાણી ઇન્દ્રિયો, પણ કેવી ઇન્દ્રિયો? જેમાં છઠ્ઠું મન છે એવી ઇન્દ્રિયો. મનઃ ષષ્ઠ અસ્મિન ઇતિ મનઃષષ્ઠાની ઇન્દ્રિયા. જે ઇન્દ્રિયોમાં છઠ્ઠું મન છે, 5 જ્ઞાનેન્દ્રિય છે અને પેલું છઠ્ઠું મન જે છે એ ઇન્દ્રિયો જે છે. પણ ઇન્દ્રિયો કેવી છે? પ્રકૃતિ સ્થાની. આ શરીરમાં સ્વસ્થાને કર્ણ શસ્કુલ્યાદૌ પ્રકૃતૌ સ્થિતાની કર્ષતી આકર્ષતી. તો ખરેખર એની ગતિ નથી. એકવાર જેણે પોતાના પરમાત્મા સ્વરૂપને જાણી લીધું
પછી એ પરમધામને જાણી લીધું, એ પરમ પદને પ્રાપ્ત કરી લીધું, પછી એની કોઈ ગતિ નથી. જ્યાં સમજો. પણ જેણે આ પરમ પદને, પરમધામને આત્મા સ્વરૂપે ઓળખ્યું નથી, એની ગતિ આ ગતિ થતી રહે છે. અને કેવી રીતે થાય છે એ ભગવાન આ બીજી પંક્તિથી આગળના શ્લોકોમાં આપણને દર્શાવશે. તો ભગવાન કહે છે કે આ મન સહિત જે 5 ઇન્દ્રિયાણી છે એના પ્રકૃતિ સ્થાન, કર્ણેન્દ્રિય છે ક્યાં છે? કર્ણ શુષ્ક, એને ગોલક કહેવામાં. કર્ણેન્દ્રિય આ કર્ણ જે ગોલક જે છે એમાં પ્રવૃત્ત થાય છે. આંખ જે છે અહીંયા આગળ અભિવ્યક્ત થાય છે. નાક અહીંયા છે, રસનેન્દ્રિય અહીંયા છે, ત્વચા છે. જો દરેકનું પોતાનું પ્રકૃતિ સ્થાન, એટલે કે આ શરીર પ્રકૃતિ, આ શરીરમાં એનું એક વિશેષ સ્થાન છે. દેહમાં આ સર્વ ઇન્દ્રિયો જેને આપણે કહીએ છીએ, મન સહિત જે 5 ઇન્દ્રિયો જે છે, 6 ઇન્દ્રિયો જે છે, એનું આ શરીરમાં એક સ્થાન છે. પણ ત્યાં સ્થાન જો સમજ, તો એ કેવી રીતે સંસરતી, એ કેવી રીતે એનું ઉત્ક્રમણ થાય છે? તો કે ઉત્ક્રમણમાં પહેલા શું કરવામાં આવે છે? આ જીવ જ્યારે આ દેહ છોડીને ઉત્ક્રમણ કરે છે ત્યારે પહેલું એ શું કરે છે? આ ઇન્દ્રિયોને આકર્ષિત કરે છે. કર્ષિત ઇન્દ્રિયોને પોતપોતાના જે પ્રકૃતિ સ્થાન જે છે, સ્થાન પરથી એને આકર્ષિત કરે, ખેંચી લે છે. તો કે ક્યારે આવું થાય? આ શરીરમાં ઇન્દ્રિયો તો છે જ, આપણે આ પ્રવૃત્તિ પણ કરી રહ્યા છે. તો આ જીવાત્મા જે છે એ જીવાત્મા આ ઇન્દ્રિયોને આકર્ષિત કરવી, એટલે કે આ શરીરમાંથી બહાર ખેંચે છે. ક્યારે ખેંચે છે? જો સમજ, કસ્મિન કાલે, કે કયા સમયે આવું કરે છે? એટલે આગલા શ્લોકમાં ભગવાન દર્શન, શરીરમ યદવાપ્નોતિ, શરીરમ યદવાપ્નોતિ યચ્ચાપ્યુત્ક્રામતીશ્વરઃ, યચ્ચાપ્યુત્ક્રામતીશ્વરઃ ગૃહીત્વૈતાનિ સંયાતિ, ગૃહીત્વૈતાનિ સંયાતિ વાયુર્ગંધાનિ વાશયાત, વાયુર્ગંધાનિ વાશયાત. શરીરમ યદ અવાપ્નોતિ, જ્યારે યત અપી યદા ચ અપી ઉત્ક્રામતિ ઈશ્વરઃ, દેહાદિ સંઘાત સ્વામી જીવઃ ઈશ્વરઃ. જ્યારે આ શરીર ઉત્ક્રામતિ, જ્યારે આ શરીરને છોડીને અન્ય દેહમાં એ જ્યારે જાય છે, દેહાદિ સંગાત સ્વામી જીવ યદા ઉત્ક્રામતિ તદા આકર્ષતિ. જ્યારે આ શરીર છોડવાનો સમય આવે છે તે વખતે આ જીવાત્મા જે છે, દેહાદિ સંઘાતનો જે સ્વામી જીવ જે છે, જે ઈશ્વર છે, આ જીવ જે ઈશ્વર, આ ઈશ્વર જે જીવ સ્વરૂપે છે, દેહાદિ સંગાતના સ્વામી સ્વરૂપે જે આ જીવ જે છે એ શું કરે છે? શરીરમ યદવાપ્નોતિ, આ શરીરમાંથી જ્યારે ઉત્ક્રમણ કરે છે ત્યારે મન સહિતની 5 ઇન્દ્રિયોને એ આકર્ષિત કરે છે. જીવ તદાકર્ષતિ ઇતિ શ્લોકસ્ય દ્વિતીય પાદ અર્થવશાત પ્રાથમ્યેન સંબધ્યતે. તદા આકર્ષતિ ઇતિ શ્લોકસ્ય દ્વિતીય પાદ અર્થવશાત પ્રાથમ્યેન સંબધ્યતે. પહેલા આગલા શ્લોકને જો સમજો, આગલા શ્લોક અને આ શ્લોક બંનેની સંગતિ આપણે જોવી પડે.
તો એ સંગતિની દ્રષ્ટિએ વિચારીએ તો આગલા શ્લોકની જે બીજો ભાગ જે છે, બીજી જે પંક્તિ છે, એને આ શ્લોકની પહેલી પંક્તિ સાથે જોડવું પડે. યદા ઈશ્વર શરીરમ ઉત્ક્રામતિ તદા મનઃષ્ઠાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશે. શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી લેવું પડે. શ્લોકસ્વ દ્વિતીય પાદ અર્થવશાત પ્રાથમ્યેન સંબધ્યતે. આગલા શ્લોકની બીજી પંક્તિ અને આ શ્લોકની પહેલી પંક્તિ, આ બેને સંબંધ આપણે લેવો પડે તો એ પૂર્ણ થઈ જાય. જ્યારે આ શરીરને છોડીને જાય છે ત્યારે આ ઇન્દ્રિયોને આકર્ષિત કરે છે. તો કે આકર્ષિત કરીને પછી શું કરે છે? ગૃહીત્વૈતાની સંયાતિ પૂર્વસ્માત શરીરાત શરીરાંતરમ આપનોથી ગૃહીત્વા એતાની મનઃષ્ઠાની ઇન્દ્રિયાણી. આ બધી ઇન્દ્રિયોને પોતાનામાં સમાહિત કરીને એ બીજા શરીરને પ્રાપ્ત કરવા નીકળે છે. પણ એ જીવ આ એકલો જ જાય. વાયુર્ગંધા નિવાસયાત. જેવી રીતે વાયુ ફૂલ પરથી જ્યારે આવે છે તો વાયુ જે છે ફૂલની સુગંધને પોતાની સાથે લઈને જાય. એ જ રીતે આ જીવ પણ આ જન્મમાં જેટલા પણ એને જેટલા પણ સંસ્કાર, જેટલી પણ વાસનાઓ, જેટલો વિષયનો ઉપભોગ કર્યો છે, આ બધા સંસ્કારો સાથે જ જીવ અહીંયાથી જાય છે. જેમ વાયુ પુષ્પની ગંધને લઈને જાય છે. એ જ રીતે આ જ મનુષ્ય જીવનમાં આ જન્મમાં જેટલા પણ સંસ્કારો પડ્યા છે એ સંસ્કાર સહિત એ જાય છે. કિમ વૈત્યાહ વાયુ પવન ગંધાન ઇવ આશયાત પુષ્પાદેહે. ગંધાન ઇવાશયાત વાયુ ગંધાન ઇવ આશય. આશયાત એટલે કે એ ગંધનું જે સ્થાન છે પુષ્પ. પુષ્પાદેહે આશય એટલે સ્થાન, જલાશય આપણે કહીએ. તો કે આ ગંધનું જે સ્થાન જે છે, એ ગંધનું જે સ્થાન જે છે એ સ્થાનમાં જે ગંધ છે એ ગંધને લઈને વાયુ જાય છે. એ જ રીતે આ શરીરમાં રહીને આ શરીર છોડીને જાય છે ત્યારે આ શરીરના સંસ્કારોને લઈને એ આગળ જાય. તો કે આ ઇન્દ્રિય કઈ કઈ છે? મનઃષ્ઠાની ઇન્દ્રિયાણી તમે કીધું. એતાની ગૃહીત્વ. આ ઇન્દ્રિયોને પોતાની અંદર સમાહિત કર, સંયાથી પોતાની અંદર સમાહિત કરીને સારી રીતે આ શરીર છોડીને જાય છે. તો કે આ ઇન્દ્રિય કઈ કઈ છે? અને એ ઇન્દ્રિયોના વિષયો ગ્રહણ કરવાને કારણે જ એના અંદર આ બધા સંસ્કારો પડે છે. એટલે ભગવાન આગલા શ્લોકમાં આપણને દર્શાવે છે કાની પુનઃ તાની ઇન્દ્રિયાણી જંત શ્રોત્રં ચક્ષુસ્પર્શનં ચ શ્રોત્રં ચક્ષુસ્પર્શનં ચ રસनं ઘ્રાણમેવ ચ રસनं ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાયં વિષયાનુપસેવતે વિષયાનુપસેવતે. સરળ છે, કઈ છે નહીં. શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ. સ્પર્શન એટલે ત્વચા. સ્પૃશ્યતે અનેન ઇતિ સ્પર્શન. જેને દ્વારા સ્પર્શનો અનુભવ થાય છે એ ત્વચા. રસનમ. જેના દ્વારા રસનો અનુભવ થાય છે એને રસનમ. ઘ્રાણમેવ છે. જેના દ્વારા ગંધ ગ્રહણ કરવામાં આવે છે એને ઘ્રાણ એટલે કે નાસિકા. શ્રોત્રેન્દ્રિય છે, ચક્ષુરેન્દ્રિય છે, સ્પર્શેન્દ્રિય છે, રસનેન્દ્રિય છે, ઘ્રાણેન્દ્રિય છે. આ પાંચ.
અધિષ્ઠાય મનસ્યાયમ, અને આ પાંચેનું જે અધિષ્ઠાન જે છે, અધિષ્ઠાય દેહસ્થ અયમ વિષયાનુપસેવતે. મનસ્યષ્ઠાન ઇન્દ્રિયાણી તમે જે કહી એ મન સહિતની જે 6 ઇન્દ્રિયો જે છે એ 6 ઇન્દ્રિયો ષષ્ઠમ આ સમજો. પ્રત્યેકમ ઇન્દ્રિયેણ સહ અધિષ્ઠાય. તો કે આ મનને તમે છઠ્ઠું શા માટે કહો છો? કારણ કે પ્રત્યેક ઇન્દ્રિયોના અધિષ્ઠાન, પ્રત્યેક ઇન્દ્રિયની પાછળ પેલું મન રહેલું છે. પ્રત્યેકમ ઇન્દ્રિયેણ સહ અધિષ્ઠાય દેહસ્થ. પ્રત્યેક ઇન્દ્રિયની પાછળ રહેલું એ મન જે છે, જે છઠ્ઠું છે, એના દ્વારા શું કરવામાં આવે? વિષયાન શબ્દાદીન ઉપસેવતે. આ જીવ જે છે, આ જીવ આ 5 ઇન્દ્રિયો જેની પાછળ, 5 ઇન્દ્રિયો જેની પાછળ છઠ્ઠું મન રહેલું છે, એના દ્વારા જ અનેક પ્રકારના વિષયોનો ઉપભોગ કરે છે. એ જ ઉપભોગનો મનમાં શું થાય છે? સંસ્કાર પડે છે. તો આ પ્રકારથી પહેલા એ શું કરે છે? આ શરીર છોડવાનો સમય આવે ત્યારે આ મન સહિત બધી ઇન્દ્રિયોને પોતાનામાં સમાહિત કરી લે છે. તો કે સમાહિત કર્યા પછી શું કરે છે? તો કે આ દેહ છોડીને પેલો બીજો દેહ પ્રાપ્ત કરે. એ બહુ સુંદર શ્લોક છે. ગાથામાં ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી, ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી, ભુંજાનમ વા ગુણાન્વિતમ, ભુંજાનમ વા ગુણાન્વિતમ, વિમૂઢાનાનુપશ્યન્તિ, વિમૂઢાનાનુપશ્યન્તિ, પશ્યન્તિ જ્ઞાનચક્ષુષઃ, પશ્યન્તિ જ્ઞાનચક્ષુષઃ. તો કે આ જે જીવાત્મા છે એ શું કરે? ઉત્ક્રામંતમ પરિત્યજંતમ દેહમ પૂર્વ ઉપાત્તમ. પહેલા જે પ્રાપ્ત થયેલો દેહ જે છે એ દેહને શું કરે છે? છોડી દે છે. સ્થિતમ તિષ્ઠંતમ દેહે તિષ્ઠંતમ, ભુંજાનમ શબ્દાદીન ચ ઉપલભમાનમ, ગુણાન્વિતમ સુખ દુઃખ મોહાખ્યૈ ગુણૈ અન્વિતમ અનુગતમ સંયુક્તમ ઇત્યર્થઃ. તો કે જીવાત્માનો આ રીતે થતું રહે. શું છે? શરીર છોડીને બીજું શરીર ધારણ કરે અથવા એક દેહમાં એ રહે છે. ભુંજાનમ અનેક પ્રકારના ઇન્દ્રિયો દ્વારા ભોગ કરતો હોય. આ બધા જે છે આ વર્તમાન કૃદંત છે. દેહ છોડતો હોય ત્યારે, સ્થિતમ આ દેહમાં રહે ત્યારે, આ દેહમાં રહીને અનેક પ્રકારના વિષયોનો ભોગ કરે અથવા વા સુખ દુઃખાદી ગુણ દ્વારા એ યુક્ત છે. શરીર છોડવા છતાં પણ, શરીરમાં રહેવા છતાં પણ અનેક પ્રકારના ભોગ કરતો હોવા છતાં પણ ગુણાન્વિત, સુખ દુઃખાદી અનેક ગુણો સાથે અન્વિત એટલે કે સંયુક્ત હોવા છતાં પણ વિમૂઢાઃ નાનુપશ્યન્તિ. વિમૂઢાઃ એનમ અત્યંત દર્શન ગોચર પ્રાપ્તમ વિમૂઢા દ્રષ્ટ અદ્રષ્ટ વિષય ભોગ બલાકૃષ્ટ ચેતસ્તયા અનેકદા મૂઢાઃ ન અનુપશ્યન્તિ. આ જીવ જે છે એની અનેક સ્થિતિઓ છે. દેહ છોડી રહ્યો છે, દેહમાં રહે છે, ભોગ કરી રહ્યો છે, ગુણ સાથે સંયુક્ત થઈ રહ્યો છે, પણ આ પ્રકારથી જે છે
એમ અનેક પ્રકારે જીવાત્મા અભિવ્યક્ત થઈ રહ્યો. જો સમજો, આ એક જ આત્મા જે છે અનેક રૂપે અભિવ્યક્ત થતો રહે છે. ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ગુંજાનમ ગુણાન્વિતમ. શંકરાચાર્યજી કહે છે અત્યંત દર્શન ગોચર પ્રાપ્ત. એમ આ આત્મા જે છે આ અનેક રૂપે અભિવ્યક્ત થઈ જ રહ્યો છે. જો એટલે હું કહું છું, જ્ઞાન તો સરળ જ છે, આ સદગુણો પ્રાપ્ત કરવા જ અઘરા છે. અધિકારી તો પ્રાપ્ત કરવું અઘરું છે, જ્ઞાન તો સરળ છે. કારણ કે આત્મા તો અભિવ્યક્ત થઈ જ રહ્યો છે. આ શરીર છોડતા હોય, આ શરીરમાં રહેતો, ભોગ કરતો કે ગુણથી સંયુક્ત, આ પ્રકારે આત્મા તો અભિવ્યક્ત થઈ જ રહ્યો છે. જો સમજ, અત્યંત દર્શન ગોચર પ્રાપ્ત. અનેક સ્વરૂપે આત્મા તો અભિવ્યક્ત થઈ જ રહ્યો છે. પણ જે વિમૂઢા વિશેષેણ, મૂઢા નહીં વિમૂઢા, દ્રષ્ટ અદ્રષ્ટ વિષય ભોગ બલ આકૃષ્ટ ચેતસ, એમનું ચેત જે ચિત્ત જે છે, એનું ચિત્ત ક્યાં ભટકી રહ્યું છે, ક્યાં આકૃષ્ટ થઈ રહ્યું છે, ક્યાં અટવાયેલું છે. દ્રષ્ટ અદ્રષ્ટ વિષય ભોગ બલ આકૃષ્ટ, ભોગના બળમાં જ ભોગ પ્રત્યેને એટલું બધું આકર્ષણ છે કે આ ભોગમાં જ પડેલો રહે છે. આ લોકના પરલોકના ભોગના બળથી જ એનું મન આકર્ષિત થતું જ રહે છે. જો આ દ્રષ્ટ અદ્રષ્ટમાંથી જ ઊંચા નથી આપણે આવતા. અનેક પ્રકારના ભોગમાં જ પડેલા રહીએ છીએ. અનેકધા મૂઢ વિવિધ એટલે વિમૂઢા છે ને, વી એટલે વિવિધ એના અનેકધા છે, અનેક પ્રકારથી મોહિત થઈને બેઠા છે. શરીરની દ્રષ્ટિએ કહીએ, ઘરની દ્રષ્ટિએ કહીએ, સંબંધની દ્રષ્ટિએ કહીએ, ધનની દ્રષ્ટિએ કહીએ, ભોગની દ્રષ્ટિએ કહીએ, મનના અનેક પ્રકારના ગુણ, સુખ દુઃખાદી જે ગુણ છે આપણે જોઈ ગયા. સત્વ રજ તમ ગુણોની દ્રષ્ટિએ વિચારીએ, આ બધા પ્રકારથી એ શું છે? અનેકધા મૂઢા. આપણી બુદ્ધિ આમાં જ ફરતી રહે છે, આમાં જ આકૃષ્ટ થઈને પડેલી છે. અને એને કારણે શું થાય છે? અત્યંત દર્શન ગોચર પ્રાપ્ત. સદા સર્વદા આત્મા તો અભિવ્યક્ત થઈ જ રહ્યો છે. જગત રૂપે પણ એ જ આત્મા અભિવ્યક્ત થાય છે, અહીંયા પણ એ જીવ રૂપે પણ એ જ પરમાત્મા અભિવ્યક્ત થઈ રહ્યા છે. એવો કોઈ કાળ જ નથી કે જ્યારે આત્મા અભિવ્યક્ત ન થતો હોય. અને એટલા માટે શું કરે? આ ચાર વસ્તુ બતાવે. દેહ છોડતો હોય ત્યારે, ભોગ કરતો હોય ત્યારે પણ એ આત્મા તો છે જ. ગુણોથી યુક્ત થયો પણ ત્યારે પણ આત્મા તો છે જ. કરતા એમ કહીએ તોય આત્મા છે, ભોગતા કહીએ તોય આત્મા છે. દેહમાં રહે છે ત્યારે પણ એ તો સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા જ છે. હા, એક જ આત્મા છે, અનેક પ્રકારે અભિવ્યક્ત થઈ જ રહ્યો છે. આ પ્રકારે આત્મા અભિવ્યક્ત થતો હોવા છતાં પણ વિમૂઢા નાનુપશ્યંતી, નાનુપશ્યંતી. અનુ શબ્દનો અર્થ આપણે આગળ જોઈ જ ગયા. અનુ એટલે કે શાસ્ત્ર ઉપદેશ અનુ. કહો કષ્ટમ વર્તતે આ અનુક્રોશતી છે ભગવાન. ભગવાન પણ શું કરી રહ્યા છે? આક્રોશ કરી રહ્યા છે. કેમ કે આટલો અત્યંત ગોચર, અત્યંત સ્વતસિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, અને છતાં પણ પેલો શું છે? એને જોતો જ નથી. જે ખરેખર તમારું સ્વરૂપ છે એ સ્વરૂપને તમે ઓળખતા જ નથી. અને જે તમારું સ્વરૂપ નથી એને તમારું સ્વરૂપ માનીને તમે ચાલી રહ્યા. અને એટલે શંકરાચાર્ય કહે છે ભગવાન અહીંયા શું કરી રહ્યા છે? અહો કષ્ટમ વર્તતે. આ બહુ દુઃખની વાત છે. જો
આમ ભગવાન અહીંયા અનુક્રોશ કરી રહ્યા છે કે હું પરમાત્મા આત્મા સ્વરૂપે ઉપલબ્ધ હોવા છતાં પણ લોકો મારા દર્શન કરતા જ નથી. તો કે તો કોણ જોઈ શકે? પશ્યંતિ જ્ઞાન ચક્ષુષ. આપણે આગળ ચર્ચા કરીએ. આ ચર્મ ચક્ષુ છે. ન તત્ સૂર્યો ભાતિ ન તદ્ ભાસયતે સૂર્ય. આ ચક્ષુરેન્દ્રિય દ્વારા આત્મા ગ્રહણ થઈ શકે એમ છે જ નહીં. દિવ્ય ચક્ષુ દ્વારા આપણે વિરાટ સ્વરૂપના દર્શન કરી શકીએ, પણ દિવ્ય ચક્ષુ દ્વારા પણ આ પરમાત્માના દર્શન નહીં થઈ શકે. અને એટલે ભગવાન શું કહે છે? જ્ઞાન ચક્ષુષ. જેની પાસે આ જ્ઞાન ચક્ષુ છે એ અવશ્ય એ લોકો આ મારા દર્શન કરે છે. કે જ્ઞાન ચક્ષુ એટલે શું? ये तु पुनः प्रमाण जनित ज्ञान चक्षुष. જે લોકો પ્રમાણથી ઉત્પન્ન થયેલ જ્ઞાન રૂપી ચક્ષુથી યુક્ત છે એ લોકોને અવશ્ય આ જ્ઞાન થાય. વિવિક્ત દ્રષ્ટય. વિવેક દ્રષ્ટિ જેમની પાસે પ્રાપ્ત થઈ છે, શાસ્ત્ર પ્રમાણની પ્રવૃત્તિ દ્વારા આચાર્યના મુખથી ઉપદેશનું શ્રવણ જ્યારે કરે છે ત્યારે એમને આ જ્ઞાન ચક્ષુની પ્રાપ્તિ થાય છે. અને આવા જ્ઞાન ચક્ષુથી યુક્ત જે લોકો છે એ લોકોને અવશ્ય આ આત્મ તત્વના દર્શન થાય જ છે. પણ એને માટે પણ શું કરવું પડે? પ્રયત્ન કરવો પડે. અને એટલે ભગવાન આગલા શ્લોકમાં કહે છે, આપણે આવતીકાલે જોઈશું કે જે પ્રયત્ન કરે છે એને અવશ્ય દર્શન થાય છે. જો એ પ્રયત્ન નહીં કરે, પ્રયત્ન કરવા છતાં પણ જો એને પોતાના અંતઃકરણનું, પોતાના વ્યક્તિત્વનું નિર્માણ નથી કર્યું તો એને આ બ્રહ્મ જ્ઞાન થતું નથી. એને આ જ્ઞાન ચક્ષુની પ્રાપ્તિ થતી નથી. અને એટલા માટે આગળના શ્લોકમાં ભગવાન દર્શાવે જાસન બે વિરોધી. એક છે જે પોતાના વ્યક્તિત્વનું નિર્માણ કરે છે, કૃતાત્મા. અકૃતાત્મા એટલે કે જે પોતાના વ્યક્તિત્વનું નિર્માણ કરવા તૈયાર નથી, એને આ બ્રહ્મ જ્ઞાન થઈ શકે એમ છે જ. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહીષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत्. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरिः ओम श्री गुरुभ्यो नमः. हरिः ओम.